અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે. કહેવાય છે કાયદો હાથમાં લેનાર ગમે તેટલો મોટો કેમ ના હોય, પણ જ્યારે કાયદો પોતાનો હાથ બતાવે છે ત્યારે મોટે મોટા ગુંડાઓ પણ ફફડી ઉઠે છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટમાં, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 16 જાન્યુઆરીએ જ્યારે ગાંધીધામ પોલીસ સ્ટેશન પર સોડાની બોટલો ફેંકીને જાણે પોલીસને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હતો. શહેરની સુરક્ષા જેના હાથમાં છે તે પોલીસ મથકે હુમલો કરીને ગુનેગારોએ ખાખીને આબરૂના લીલે લીલા ઉડાવ્યા હતા. પણ આ પડકાર આપનાર આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવી દીધું છે. જે બોટલો ફેંકી રહ્યા હતા, આજે તે જ આરોપીઓ પોલીસ અમારા દાદા છે જેવા નારા લગાવતા લંગડાતા ભર બજારમાં જોવા મળ્યા હતા. નજર કરીએ તે બધા દ્રશ્યો પર. પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે. તત્વો દ્વારા જો કોઈ આતંક મચાવશે, કોઈ કનડગત પર કડક કાયદાની અમલવારી કરવામાં આવશે. આતંક મચાવનાર શખ્સોને તાત્કાલિક અસરથી ગાંધીધામ પોલીસ મથકના જાબાદ કર્મચારીઓ દ્વારા પકડી કરવામાં આવી છે. મહિલા પોલીસ દ્વારા તમામ આરોપીઓને કરવામાં આવી છે. પોલીસની આ કામગીરીને કોબલે વધાવી ગયા છે. આતંક મચાવનાર શખ્સોને તાત્કાલિક અસરથી ગાંધીધામ પોલીસ મથકના જાબાદ કર્મચારીઓ દ્વારા પકડી કરવામાં આવી છે. મહિલા પોલીસ દ્વારા તમામ આરોપીઓને કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પગલું ખૂબ જ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર જે બોટલના કાર્યક્રમ હતા, આરોપીઓને ઝડપી પાડવામાં શું આખી હકીકત છે ને કારણ શું? ગઈ તારીખ 16/1/2026 રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગેટની બહાર અજાણ્યા 5 જેટલા ઈસમોએ સોડાની બોટલો ફેંકેલી. ત્યારબાદ ઉપરોક્ત બનાવ બાબતે સ્થાનિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એસીપી તેમજ પીઆઈ અને સ્ટાફના માણસોએ સીસીટીવીને અલગ કેમેરા ચેક કરતા 5 ઈસમો, જેના નામ છે અજય ઉર્ફે સદામ બિપિન મહેતા, વિશાલ રાજુભાઈ ગોહિલ, જેનિસ મહાજનભાઈ હર્ષદભાઈ, જય પ્રતાપ ખાંભરા અને કરણ રાજુભાઈ પરમાર, આ 5 ઈસમોએ આ બનાવ આ કૃત્ય કરેલા હોવાનું જણાઈ આવેલ છે અને એમને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે તેમની અટક કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ પીઆઈ કરી રહી છે. કારણ શું હતું? આ તમામે 5 આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુનાઓ દાખલ થયેલા છે. વ્યથાના, શારીરિક ઇજાઓના અને પ્રોહિબિશન એક્ટ ને એટ્રોસિટી એ પ્રમાણેના અલગ અલગ ગુનાઓ છે અને બહુ વધારે પડતા ગુના છે એમના વિરુદ્ધના. એટલે આ પોલીસની પ્રત્યે એમને દાજ રાખીને આ કૃત્ય કરેલું છે. અન્ય કોઈ આરોપી નિશાનો એવો હાલમાં કોઈ એવું જણાય. જે ગાડીમાં બેસીને રોબ જમાવતા હતા, આજે એ જ રસ્તા પર કુકડા બનીને ચાલવું પડ્યું છે આ લોકોને. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો 16 જાન્યુઆરીની રાત્રે 10:30 વાગે
રાજકોટનું ગાંધીધામ પોલીસ સ્ટેશન હંમેશાની જેમ કાર્યરત હતું. અચાનક જ અંધારાનો લાભ લઈને કેટલાક અસામરિક તત્વો પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું. સોડાની બોટલો છૂટે છૂટા ઘા પોલીસ સ્ટેશન પર કરવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજ જ્યારે પોલીસે તપાસી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે આ હુમલા પાછળ કોઈ સામાન્ય લુખ્ખા તત્વો નહીં પણ જે જાણીતો બુટલેગર હર્ષદ માંડલિયા ઉર્ફ મહાજનનો પુત્ર જેનિશ માંડલિયા છે અને તેની ગેંગ હતી. ગુનો કર્યા બાદ આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા. તેમને લાગ્યું કે તેઓ પોલીસથી બચી જશે, પરંતુ પોલીસે આ લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા. હુમલો કર્યા બાદ જેનિશ અને તેના 4 સાગરીતો ગાડીમાં દીવ ભાગી ગયા. તેમને એમ હતું કે હદ બદલાશે એટલે પોલીસ પણ ઠંડી પડી જશે, પરંતુ રાજકોટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી તે આ લોકોની તપાસ હાથ ધરી, જે બાદ દીવ ક્રાઇમ બ્રાન્ચને જે સતર્ક કરવામાં આવી. હોટલની સામે જ્યારે આ લોકો પોતાની ગાડીમાં જલસા કરવાની ફિરાકમાં હતા ત્યારે પોલીસે તેમને ધર દબોચી કાઢ્યા હતા. આપણે અવનવાર જોતા હોઈએ છીએ જે રાજકોટમાં કહેવાય છે કે રાજકોટમાં ક્રાઇમ રેટ વધારે છે, લોકો ત્યાં ક્રાઇમ વધારે કરે છે, અસામિક તત્વોનું પ્રમાણ વધારે છે, લુખ્ખા તત્વો વધારે છે, ઘણા બધા મર્ડરો થતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે હવે પોલીસે જે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે તેનાથી ઘણા બધા આરોપીઓને ખબર પડશે કે જે અસામરિક તત્વોની જે કામ છે તે ના કરવું જોઈએ અને જે ગુનેગારોને અને ગુંડાઓને એક સંદેશ મળશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.